નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉત્તર ભારતની નદીઓ વિશે અભ્યાસ કર્યો, જેમાં ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ નદીઓ વિશે અભ્યાસ કર્યો. હવે જે અભ્યાસ કરવાનો છે એ છે દ્વીપકલ્પીય નદીઓ, એટલે કે દક્ષિણ ભારતની નદીઓ, જે પશ્ચિમ ઘાટના દ્વીપકલ્પીય નદીનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટમાંથી દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં એ નદીઓ છે એ ફેલાયેલી છે, જેમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીય નદીઓ છે એ દક્ષિણ ભારતની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ એવી છે કે જે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે અને એક મુખ ત્રિકોણ બનાવે છે. મુખ ત્રિકોણ એટલે કે ઘણી બધી શાખાઓમાં ફેલાયેલી હોય છે અને એ પ્રદેશ છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે, પણ અપવાદ બે નદીઓ એવી છે કે જે પૂર્વ બાજુ થઈ અને પશ્ચિમ કિનારે અરબ સાગરને મળે છે, જેમાં નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વ તરફ વહી અને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. એટલે પ્રશ્નમાં યાદ રાખવાનું કે કઈ નદીઓ એવી છે કે જે પૂર્વથી નીકળે છે ને પશ્ચિમ એટલે અરબ સાગરને મળે છે. તો આ બે નદીઓના નામ યાદ રાખવાના. હવે પહેલી નદી વિશે અભ્યાસ કરીએ, એ છે નર્મદા બેસિન. તો નર્મદા નદી છે ક્યાંથી નીકળે છે? તો નર્મદા નદી છે મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. આ યાદ રાખવાનું. એનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. પશ્ચિમ બાજુએ એક ફાટખીણ બનાવી અને તે વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી એ વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી આ નદી વહે છે, જેના કારણે એક ધુઆંધાર નામના જળધોધની રચના થયેલી જોવા મળે છે. યાદ રાખવાનું, કયા ધોધની? તો કે ધુઆંધાર નામના જળધોધની રચના છે એ નર્મદા નદીને કારણે જોવા મળે છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે હોતી નથી. મોટાભાગની નદીઓ છે એકબીજાને કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન વિસ્તાર છે એ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વધારે પ્રમાણમાં છે, એટલે આ બે રાજ્યમાંથી પસાર થાય છે. નર્મદા નદીની લંબાઈ છે એ 1312 કિલોમીટરની છે. એ પણ યાદ રાખવાની. કેટલી લંબાઈ ધરાવે છે? તો એ 1312 કિલોમીટર છે એની લંબાઈ ધરાવે છે. હવે ત્યાર પછી જોઈએ તાપી બેસિન, જે પણ પૂર્વ બાજુથી નીકળે છે અને પશ્ચિમ અરબ સાગરને મળે છે. તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળામાંથી એ નીકળે છે. અહીં એ બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણ બનાવે છે, એટલે નર્મદાની થોડીક જ નજીક સમાંતર એટલે એક જ દિશામાં થઈ વહે છે અને એ ફાટખીણ થઈને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનો બેસિન વ્યાપ્ત છે. એટલે કયા કયા રાજ્યમાંથી એ પસાર થાય છે? તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી એ નીકળે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેની કિનારાનું મેદાન સાંકડું હોય છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ પણ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની જેમાં સાબરમતી અને મહી નદીનો પણ સમાવેશ થાય છે, જે પણ અરબ સાગરને મળે છે. તાપી નદીની લંબાઈ આપણે જોઈએ તો એની લંબાઈ છે 724 કિલોમીટરની. એટલે લંબાઈ આપણે યાદ રાખશું, 724 કિલોમીટર. જે પૂર્વ બાજુથી એટલે કે પશ્ચિમ બાજુ બે નદીઓના નામ આવેલા છે. એક છે સાબરમતી અને એક મહી એટલે કે મહીસાગર નદી. આ નદીના પણ નામ યાદ રાખશું. ત્યાર પછી છે ગોદાવરી નદી, ગોદાવરી બેસિન. આ દક્ષિણ ભારતની નદીઓમાંની સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. એટલે ક્યાંથી નીકળે છે? તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. તેની લંબાઈ છે લગભગ કેટલી છે? 1465 કિલોમીટરની છે. તે પૂર્વમાં બંગાળાની ખાડીને મળે છે.
દ્વીપકલ્પીય નદીનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. એટલે કે આ નદીનો બેસિન વિસ્તાર એટલે કે આ નદીનો પ્રવાહ 50% જેટલો મહારાષ્ટ્રમાં છે. બાકી બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ સુધી વિસ્તરેલું છે. ગોદાવરી નદીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં જે નદીઓ એને મળે છે એ નદીઓમાં છે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા આ બધી એની શાખા નદીઓ છે. એને વચ્ચે રસ્તામાં સાથે મળે છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ એટલે કે એનો બેસિન વિસ્તાર ખૂબ જ લાંબો છે, તેથી એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એટલે યાદ રાખજો કે દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખાય છે? તો એ છે ગોદાવરી. એક વાક્યમાં એમાં પૂછાય, કેમ કે જેમ ગંગા નદીનો બેસિન વિસ્તાર ખૂબ જ મોટો છે, લાંબો છે, એવી જ રીતે ગોદાવરી નદીનો વિસ્તાર પણ ખૂબ જ લાંબો છે. ત્યાર પછી જોઈએ મહાનદી બેસિન. તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છે એ છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી એ નીકળે છે. એ ઓડિશામાંથી થઈ બંગાળની ખાડીને મળે છે. એટલે તેનો લંબાઈ વિસ્તાર જોઈએ તો 860 કિલોમીટરનો છે. અને એનું બેસિન ક્ષેત્ર છે તો કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાંથી એ પસાર થાય. એટલે પહેલાં એનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો એ છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે. ઓડિશામાં થઈ બંગાળાની ખાડીને એ મળે છે. તેની લંબાઈ જોઈએ તો 860 કિલોમીટરની છે. એનો જે બેસિન વિસ્તાર કયા કયા રાજ્યમાં છે? તો કે છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા આ 3 રાજ્યમાંથી એ પસાર થાય છે. ત્યાર પછી છે કૃષ્ણા બેસિન વિસ્તાર એટલે કે કૃષ્ણા નદી. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી એટલે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વરમાંથી નીકળે છે. એની લંબાઈ જોઈએ તો 1400 કિલોમીટર એ લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં છે તુંગભદ્રા, ત્યાર પછી જોઈએ તો કોયના, ઘાટપ્રભા, મુસી, ભીમા આ એની શાખા નદીઓ છે. તેનો બેસિન વિસ્તાર જોઈએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ 3 રાજ્યમાંથી એ પસાર થાય છે. હવે ત્યાર પછી છે કાવેરી નદી બેસિન એટલે કે કાવેરી નદી છે એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી એ નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની આ એની શાખા નદીઓ છે. એ કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ ક્ષેત્ર એનો વ્યાપ્ત વિસ્તાર છે. તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં એ થઈ અને છેવટે બંગાળાની ખાડીને મળે છે. આ સિવાયની અન્ય નાની મોટી નદીઓ છે જે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે, જેમાં દામોદર, બ્રહ્માણી, વૈતરણી અને સુવર્ણરેખા જે અન્ય નદીઓ છે કે જે પૂર્વમાં બંગાળાની ખાડીને મળે છે. ત્યાર પછી જોઈએ કે આટલું જાણવું ગમશે. એટલે આપણે જોઈએ કે ભારતમાં પાણીનો અથવા તો પૃથ્વી સપાટી ઉપર આશરે 71% જલાવરણ છે. તેમાંથી 97% જળ છે એ ખારું છે. માત્ર 3% જળ છે એ પેયજળ એટલે કે પીવા માટે ઉપયોગમાં આવે છે. અને એનો ચોથો ભાગ છે જે બરફના રૂપમાં આપણે જોઈએ છીએ.